સુરતમાં ચૂંટણી પ્રક્રિયા વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા ચૂંટણી પંચની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 14 માટાવાડી વરાછાના ઉમેદવાર ગૌશાળીબેન ધાનાણીએ પંચની નીતિ પર સવાલ ઉઠાવ્યા છે। ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે સુરતમાંથી એક વિવાદ સામે આવ્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌશાળીબેન ધાનાણીએ ચૂંટણી પંચની કાર્યશૈલી સામે આકરા પ્રહાર કર્યા છે। ગૌશાળીબેનનો દાવો છે કે પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હોવા છતાં તેમનું ઉમેદવારી ફોર્મ એક કાગળને કારણે અટવાઈ ગયું છે। તેમણે ચૂંટણી પંચને આળસુ અને નિષ્ઠુર ગણાવી આક્ષેપ કર્યો કે 20 દિવસ પહેલા ડેટા લોક કરવાની નીતિને કારણે કોઈ સુધાર શક્ય નથી। ઉમેદવારે નાગરરાજન સહિતના અધિકારી સાથે મુલાકાત કરીને લેખિત અરજી પણ આપી છે, છતાં હજુ સુધી કોઈ સકારાત્મક પરિણામ મળ્યું નથી। ડિજિટલાઇઝેશનના દાવા વચ્ચે ગૌશાળીબેને પ્રશ્ન ઉઠાવ્યો કે સામાન્ય લોકોના કામ કેમ અટકે છે જ્યારે મોટા લોકોના કામ સરળતાથી થઈ જાય છે। હવે મહત્વનું એ છે કે સમય મર્યાદા પહેલા તેમની સમસ્યાનું નિરાકરણ આવશે કે નહીં, કારણ કે જો નામ યાદીમાં નહીં આવે તો તેમની ચૂંટણી લડવાની સ્થિતિ મુશ્કેલ બની શકે છે। મારું નામ ગૌશાળી ધાનાણી છે। હું આમ આદમી પાર્ટીની 14 નંબરના માતાવાડી કરંજની ઉમેદવાર છું। પાર્ટીએ મને કાલે સાંજે મેન્ડેટ પણ આપી દીધું છે, પણ ચૂંટણી પંચ એકદમ આળસુ અને નિષ્ઠુર છે। ચૂંટણી પંચ એકદમ આળસુ અને નિષ્ઠુર છે। ઈ એવું ધારે કે 20 દિવસ પહેલા બધું લોક કરી દેવાનું, નવા જે લોકો એડ થાય, જે લોકો સુધારા વધારા કર્યા, એ કોઈનું આવું ના જોઈએ। અને એમાં મારું કાર્ડ સલવાયેલું છે। હું ઉમેદવાર છું, મારું એક કાગળના કારણે મારું બધું અટવાયેલું છે। A to Z કચેરીઓ પર મેં પગ ઘસી નાખ્યા છે, ક્યાંય મને પોઝિટિવ જવાબ નથી મળ્યો। દરેક સાહેબ, નાગરાજન સાહેબને પણ હું મળી, એમણે પણ મને આશ્વાસન આપ્યા, મને કે અરજી કરો। મેં અરજી કરી, લેખિતમાં મેં રિસીવ કોપી પણ લીધી છે। મને કે અડધી કલાકમાં ગાંધીનગરથી તમને તમારું કરાવી આપીશ। મને કોઈ પણ આજે 3 વાગ્યા પછી કદાચ મારું નામ આવે તો હું કઈ રીતે ચૂંટણી લડી શકું? આમ જોવા જઈએ સરકાર આખી ડિજિટલાઇઝેશનની વાતો કરે છે, તમારું કામ આટલું નથી। આ બધું પાણી ફેરવવા જેવી વાતો છે। કોઈ ડિજિટલાઇઝેશન છે નહીં, એક પણ વસ્તુ નથી। મોટા માથા છે ને એના કામ થઈ જાય છે, સામાન્ય માણસ મરી જાય ને તો કઈ ફેર નથી પડતો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।